હેલો, આજે આપણે બનાવશું ગુજરાતી સ્પેશિયલ પૂરણપોળી. તો એના માટે મેં ચણાની દાળ એને 3 કલાક માટે મેં વોશ કરી લીધી હતી અને સોક કરીને રાખી દીધી હતી. હવે આપણે એને બોઇલ કરશું આપણા લીડમાં ફક્ત 5 મિનિટ માટે. તમે જોઈ શકો છો ના લીડમાં સીટી વાગે છે ના આપણી સ્ટીમ બહાર જાય છે. તો હવે આપણી દાળ 5 મિનિટમાં આપણી બોઇલ થઈ ચૂકી છે. હવે આપણે દાળને આ ચણણીમાં પૂરી આપણે એનું પાણી આપણે એનું ડ્રેન કરી નાખશું. ડ્રેન કર્યા પછી આપણે એ દાળને ફરીથી આપણા પોટમાં કાઢી લઈશું અને આપણે એને સરખી રીતે એકદમ સ્મેશ કરી નાખશું. સરખી રીતે સ્મેશ કર્યા પછી હવે આપણે એમાં નાખશું ગોળ અને આપણે એને ગેસ પર ધીમે તાપે આપણે એને ચલાવતા રહેવાનું છે જ્યાં સુધી આ ગોળ પૂરો મેલ્ટ નથી થઈ જતો ત્યાં સુધી. હવે એમાં આપણે નાખશું થોડું જાયફળ. જાયફળથી પૂરણપોળીનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. હવે આપણે આ પૂરણને આવી રીતે ઝીણી ચાળણીમાં ધીરે ધીરે કરીને આવી રીતે છાણી લેવાનું છે, જેનાથી આપણું પૂરણ એકદમ એક સરખું બને છે અને પૂરણપોળી બી ખૂબ જ ફાઇન અને ટેસ્ટી લાગે છે. તો હવે આપણે બનાવશું પૂરણપોળી. તો મેં લોટ પહેલાં જ એને મેં બાંધી લીધો હતો. હવે થોડોક લોટ લઈને આપણે એના પૂરણને એમાં રાખીને આપણે એને સરખી રીતે એને પેક કરી લઈશું અને હવે આપણે એને વણી લેવાનું છે. વળ્યા પછી આ જે હોટ પેન છે એમાં હું આને શેકવાની છું. આ જે હોટ પેન છે આમાં તમે ચપાતી, ભાખરી, ફુલકા, પૂરણપોળી, થોડી ભાજી, ઢોસા બધું જ તમે આમાં કરી શકો છો. ખૂબ જ મલ્ટિપલ યુઝેસ છે આ તવો. તો તમે જોઈ શકો છો મારી પૂરણપોળી જરા બી જરી નથી કે ચીપકી નથી, ઇવનલી કૂક થાય છે. હવે તમને જોઈએ છે એવી રીતે થોડું થોડું તેલ લગાડીને બંને સાઈડથી એને શેકી લેવાનું છે. અગર તમને પ્રોડક્ટ માટે તમે ફ્રી ડેમો જોશો તો તમારા ઇન્સ્ટા પર તમારે ડીએમ કરી શકો છો. હવે આપણી પૂરણપોળી રેડી છે અને તમે દૂધ સાથે આમટી સાથે ખાઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.